વેલકમ ટુ હોમિયો શક્તિ. તમને ખબર છે આપણા પેટમાં પણ એક બીજું બ્રેઇન છે અને એ બ્રેઇન છે આપણી ગટ. ગટ એટલે પેટ અને આંતરડા, એટલે મીન્સ કે એબ્ડોમેન અને ઇન્ટેસ્ટાઇન, કે જ્યાં ફૂડનું શું થાય છે, ડાયજેશન થાય છે. તો એ ગટ ચીસો પાડી પાડીને કે છે આઈ એમ નોટ ફિલિંગ ગુડ, કે મને સારું નથી લાગતું, પણ આપણે સતત એના અવાજને, એના સિગ્નલને શું કરીએ છીએ, ઇગ્નોર કરીએ છીએ. તો જ્યારે પણ ગટમાં ઇમ્બેલેન્સ સર્જાય છે ત્યારે ગટમાંથી સિગ્નલ આવે છે એઝ અ ફોર્મ ઓફ સિમ્પટમ્સ, કે એસિડિટી છે, બ્લોટિંગ છે, કોન્સ્ટિપેશન છે, ગેસ છે. પણ આપણે સતત એને પ્રાઇમરી કન્ડિશનમાં એવોઇડ કરીએ છીએ. પણ જો તમારા ફેસ પર નાનો સરખો પિમ્પલ્સ હોય, કે તમને એક્ની થાય, કે કોઈ પણ ટાઈપના સ્કિન ઇરપ્શન થાય, કે હેર ફોલિંગ થાય, તો શું કરો છો? તમે તરત જ ડૉક્ટર પાસે દોડી જાઓ છો. તો તમારા આ સ્કિન, હેર સાથે જે કંઈ પણ તમારા મૂડ કે તમારા માઇન્ડ રિલેટેડ પણ જે કંઈ પણ પ્રોબ્લેમ છે ને, એ બધા જ ગટ આધારિત છે. તમારા બોડીની 70% ઇમ્યુનિટી જે છે ને, એ ગટ આધારિત છે. 95% સિરોટોનિન, કે જેને કહેવાય છે હેપી હોર્મોન, એ કોણ સિક્રેટ કરે છે? ગટ સિક્રેટ કરે છે. એટલે જો તમારી ગટ હેલ્ધી નહીં હોય ને, તો તમને સ્કિન, હેર કે માઇન્ડ રિલેટેડ, એટલે કે ફિઝિકલ અને મેન્ટલ કમ્પ્લેન થવાના ચાન્સીસ સૌથી વધારે રહેશે. તો ચાલો જોઈએ કોમન ગટ પ્રોબ્લેમ અને એના કોઝને. હાઇપર એસિડિટી એન્ડ GERD, કોન્સ્ટિપેશન, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, ડિસબાયોસિસ ઓર લીક ગટ. આ બધા જે પ્રોબ્લેમ છે ને, એની ડિટેલમાં ચર્ચા આપણે અલગ વિડીયોમાં કરીશું. અત્યારે સમજીએ આ પ્રોબ્લેમના કોઝને. તો પહેલું કોઝ છે સ્ટ્રેસફુલ લાઈફ. તમને ખબર છે કે નાવાડેઝ બધાની લાઈફમાં સ્ટ્રેસ હોય છે. બિઝનેસમેનને બિઝનેસનું ટેન્શન હોય, જોબવાળાને જોબના ટેન્શન હોય, સ્ટુડન્ટને એક્ઝામનું ટેન્શન હોય. તો દરેકને પોતપોતાના ટેન્શન અને સ્ટ્રેસ હોય છે. સેકન્ડ થિંગ, ફૂડ હેબિટ, કે અત્યારે આપણી ફૂડ હેબિટ એવી છે કે જે આપણને શું કરે છે, હેલ્ધીમાંથી ડિસીઝ કન્ડિશનમાં લઈ જાય છે. તમને હું એક્ઝામ્પલ આપું કે આપણે આપણા બાજરીના રોટલાને ભૂલીને ઇટાલીના રોટલા પાછળ પડ્યા છીએ. શીરો અને સુખડીને ભૂલીને પેડા અને બરફીનો સ્વાદ આપણા જીભને ગમી ગયો છે. વરિયાળીના આરોગ્યપ્રદ મુખવાસને ભૂલીને તમાકુ ખાતા થઈ ગયા છીએ. દૂધ કે લીંબુ શરબતને સાઈડમાં મૂકીને કોકોકોલા, પેપ્સી પીતા થઈ ગયા છીએ. તો વિચારો કે આપણે આપણી જે ફૂડ હેબિટ છે, જે હેલ્ધી ફૂડ હેબિટ છે, એને મૂકીને સ્પાઇસી, જંક ફૂડ, ઓઇલી ફૂડ ખાતા થયા છીએ. તો કેવી રીતે તમારી ગટ હેલ્ધી રહે? એના પછી જોઈએ તો લેટ નાઇટ ઇટિંગ, કે મોટા ભાગે રાત્રે મોડા સુધી બહાર ફરવાનું અને પછી રાત્રે મોડા જમીને, ભરપેટ જમીને પછી સૂઈ જવાનું. ડાયજેશન કેવી રીતે થાય? અને બીજું, એન્ટીબાયોટિક મેડિસિનનો મિસયુઝ, કે નાના નાના પ્રોબ્લેમમાં, કે શરદી કે ઉધરસ થઈ જાય તો એવા નાના પ્રોબ્લેમમાં પણ તરત જ આપણે શું કરીએ છીએ,
એન્ટીબાયોટિક મેડિસિન લઈ લઈએ છીએ અને એ એન્ટીબાયોટિક શું કરે છે, તમારા ગટ હેલ્થને ડિસ્ટર્બ કરે છે. કેમ કે તમારી ગટમાં જે સારા બેક્ટેરિયાસ છે એમને પણ એ શું કરી નાખે છે, કિલ કરી નાખે છે. અને લાસ્ટમાં છે સેડેન્ટરી લાઈફ, બેઠાડું જીવન, ફિઝિકલ એક્સરસાઇઝનો સંપૂર્ણપણે અભાવ. તો આ છે તમારી ગટ હેલ્થને ડિસ્ટર્બ કરતા કોઝ. જો તમારી લાઈફસ્ટાઈલમાં તમે થોડું પરિવર્તન લાવો ને તો તમે તમારી ગટ હેલ્થને હેલ્ધી રાખી શકો છો. જેમ કે ફૂડને બરાબર ચ્યુ કરીને ઉતારો, મીન્સ કે ખોરાકને બરાબર ચાવો. તમે જેટલું વધારે એને ચાવશો ને એમાં શું થશે, સલાઇવરી સિક્રેશન વધશે અને સલાઇવા એની સાથે ભળશે, જેથી કરીને ખોરાક ઇઝીલી ડાયજેસ્ટ થઈ જશે. પ્રોબાયોટિક કે કડ એનો ઉપયોગ તમારા ફૂડમાં વધારે કરો. બહુ જ ઠંડુ પાણી પીવાનું એવોઇડ કરો, કેમ કે વધારે પડતું ઠંડુ પાણી શું કરશે, તમારા ડાયજેશનને ડિસ્ટર્બ કરશે. સાંજના 7 વાગે પહેલા ડિનર કરી લો, કે જેથી કરીને તમે રાત્રે 9 કે 10 વાગે સૂવો એ પહેલા તમારું ફૂડ બરાબર રીતે ડાયજેસ્ટ થઈ ગયું હોય. જમ્યા પહેલા અને જમ્યાના તરત પાણી પીવાનું એવોઇડ કરો. તમને પાણી પીવું હોય તો જમ્યાના અડધો કલાક પછી પીવો કે જમ્યાના અડધો કલાક પહેલા પીવો. જો આવી નાની બાબતોનું ધ્યાન રાખશો ને તો તમને ઘણા બધા ગટ હેલ્થ પ્રોબ્લેમ ઓછા થશે. હોમિયોપેથીમાં પણ ઘણી સરસ મેડિસિન છે કે જે લેવાથી તમારી ગટ હેલ્થ સ્ટ્રોંગ બને છે અને સાથે સાથે તમને જો આવા ગટ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય તો એમાંથી તમને મુક્તિ મળે છે. બધી મેડિસિનની તો ચર્ચા કરી શકાય એવી નથી, પણ હું જે કી 5 મેડિસિન છે એની તમારી સાથે ચર્ચા કરીશ. પહેલી મેડિસિન છે નક્સવોમિકા, સ્ટ્રેસ વર્કર. કે તમે ફાસ્ટ લાઈફ પ્લસ ફાસ્ટ ફૂડ ખાવ છો, તમારી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે, તમને કોન્સ્ટિપેશન, એસિડિટી, ગેસ જેવી કમ્પ્લેન કાયમ રહે છે, તમને નાની નાની વાતમાં ગુસ્સો આવે છે, તો તમે નક્સવોમિકા લઈ શકો છો. લાઇકોપોડિયમ તો એ છે બ્લોટિંગ બોસ, કે તમે થોડું ખાઓ છો અને તમને ગેસ થઈ જાય છે, બ્લોટિંગ થાય છે. ગેસ એસ્પેશિયલી લોઅર એબ્ડોમેન, કે ડૂંટીના નીચેના ભાગમાં તમને ગેસ થાય છે અને સખત દુખાવો થાય છે. લાઇકોપોડિયમનું પેશન્ટ મેન્ટલી ઇન્ટેલિજન્ટ હોય પણ ફિઝિકલી શું હોય, વીક હોય. તો આવા બધા જો સિમ્પટમ્સ તમારામાં જોવા મળતા હોય તો તમે લાઇકોપોડિયમ લઈ શકો છો. કાર્બોવેજ ગેસ બલૂન. ઘણા લોકો કે હું કોઈ પણ ફૂડ લઉં ને તરત ગેસ થઈ જાય છે, સાવર ઇરિટેશન થાય છે, એસિડિટી થાય છે, મને બંધ રૂમમાં ગૂંગળામણ થાય છે, મને ઓપન એરમાં ફરવું ગમે છે, અને ટાઇફોઇડ કે એવા ડિસીઝ થયા પછી મને મારા ગટ હેલ્થમાં પ્રોબ્લેમ શરૂ થયા છે. તો આવી કન્ડિશનમાં તમે કાર્બોવેજ લઈ શકો છો. આર્જેટમ નાઇટ્રિકમ એન્ઝાઇટી હીલર, કે તમને એક્ઝામ છે કે ટ્રાવેલ કરવાનું છે અને એ ટાઈમે તમને ડાયરિયા થઈ જાય છે, તમને સ્વીટ ખાવી બહુ ગમે છે, તમારો કોન્ફિડન્સ લેવલ લો છે, તો આમાં ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કે જે એન્ઝાઇટી રિલેટેડ છે, તો એવા કેસમાં તમે આર્જેટમ નાઇટ્રિકમ લઈ શકો છો. અને લાસ્ટ છે સલ્ફર, ક્રેઝી થિંકર, કે જેમાં મોર્નિંગ ડાયરિયા જોવા મળે છે, કે જેવો સવારે ઉઠે ને એવો તરત એને ડાયરિયા શરૂ થઈ જાય, વેરી લેઝી,
રિલેટેડ ટુ હાઇજીન, કેરલેસ ટુ હાઇજીન. 2-3 દિવસ સુધી એ બાથ નહીં લે. એને પણ સ્વીટ બહુ ભાવે છે અને એને ગટ પ્લસ સ્કિન રિલેટેડ મીન્સ કે કોમ્બોમાં એને તકલીફ થાય છે, તો એની માટે સલ્ફર લઈ શકાય છે. સો એ સિવાય જો તમે ફૂડ ચાવીને ખાઓ, તમે યાદ રાખો કે તમારે ન્યુટ્રિશનલ ફૂડ ખાવાનું છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમારે તમારું ફૂડ લેટ નાઇટ નથી ખાવાનું. 7 વાગ્યા પહેલા તમારે જમી લેવાનું છે અને લાસ્ટ બટ લીસ્ટ તમારા ગટ હેલ્થના વોઇસને કે અવાજને તમારે સાંભળવાનો છે. તો જો તમે નાની નાની વસ્તુનું જો ધ્યાન રાખશો ને તો તમારી ગટ હેલ્થ હંમેશા સારી રહેશે. અને જો તમારી ગટને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, તમારી ગટ હેલ્ધી હશે, તો તમારું માઇન્ડ, તમારું સ્કિન, તમારી ઇમ્યુનિટી, તમારું મૂડ, તમારા હેર, આ દરેકે દરેક વસ્તુ શું હશે? હેલ્ધી હશે. પણ જો તમારી ગટ જે છે એ ડિસ્ટર્બ હશે તો તમારી બધી જ બોડીની સિસ્ટમ શું થઈ જશે? ડિસ્ટર્બ થઈ જશે. અને એટલે તો આપણા ગુજરાતીમાં કહેવત છે કે જેનું પેટ સાફ એનું મન પણ ખુશ, કે એનું મૂડ પણ સરસ. તો તમને પણ આવા કોઈ ગટ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. તો ફરી મળીશું નવા પ્રોબ્લેમના સોલ્યુશન સાથે. થેન્ક યુ.